છુંદો એટલે કે મુરબ્બો વનરાજ કેરીનો બનાવવામાં આવે ને તો એકદમ પરફેક્ટ બને છે. અને આ રીતે મારી રીતે જો તમે વનરાજ કેરીનો મુરબ્બો બનાવી લેશો ને તો આખા વર્ષમાં એ ક્યારેય બગડશે નહીં, ખાટો નહીં પડી જાય, ઉપરથી ફૂગ પણ નહીં વળે અને પરફેક્ટ વર્ષમાં ગમે ત્યારે ખાશો ને તો એક જ સરખો ટેસ્ટ આવશે. તો ચાલો આજે જોઈ લઈએ વનરાજ કેરીમાંથી મુરબ્બો બનાવવાની રીત. તો આ મુરબ્બો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો વનરાજ કેરી લીધી છે. કેરીને આપણે સરખી રીતે ધોઈ લેવાની છે અને બને એટલી થોડી કડક હોય ને એવી કેરી લેવાની અને પછી એને ધોઈ લેવાની. ધોઈને એને સરસ કપડાથી આપણે પહેલાં લૂછી લેવાની, એટલે અંદર ચીકાશ કે જે બધું હોય એ પહેલાં નીકળી જાય. તો આ રીતે આપણે પહેલાં એને લૂછીને તૈયાર કરી લેવાની છે. હવે કિલો કેરી લીધી છે એને આપણે છાલ ઉતારવાની છે. છાલ ઉતારીને પછી આપણે એને ખમણવાની છે. તો આવી રીતે આપણે છાલ ઉતારી લેવાની. તમને ચપ્પુની મદદથી કે પછી પિલરની મદદથી જેની રીતે ફાવતી હોય એ રીતે છાલ ઉતારી લેવાની અને એને આપણે ખમણી લેવાની છે. તો ખમણવામાં મીડિયમ ખમણી લેવાની, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. જો બહુ પાતળી છીણ કરશો તો એકદમ પેસ્ટ જેવો થઈ જશે અને બહુ મોટી છીણ કરશો ને તો તમને એક રસ નહીં થાય, એટલે કે અંદર ખાંડ નહીં ચડે. એટલે બને ત્યાં સુધી આવી રીતે મીડિયમ ખમણી લેવી અને મીડિયમ છીણ બનાવવાનું આવી રીતે. તો આ રીતે આપણે 1 કિલો જેટલી કેરી લીધી છે ને એ બધાનું આપણે પહેલાં છીણ કરીને તૈયાર કરી લેવાનું. હવે આપણે આમાં મીઠું ને હળદર ઉમેરી દઈએ. તો અડધી મોટી ચમચી હળદર ઉમેરી દેવાની છે અને સાથે થોડુંક મીઠું ઉમેરી દેવાનું, એટલે કે 5 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું. મીઠું અહીંયા ખાસ ઉમેરશો કેમ કે ગળ્યાશ થોડીક ઓછી હોય ને તો મીઠાશ હોય ને તો તમને ભાવે, નહીં તો પછી ગળ્યાશ ઓછી હશે અને મીઠું નહીં હોય ને તો તમને મોરું મોરું લાગશે. એટલે મીઠું થોડુંક ઉમેરજો, એટલે જેથી આમાંથી પાણી પણ છૂટવું પડે કેરીમાંથી, એટલે ખાસ મીઠું પણ ઉમેરવાનું. હવે અહીંયા હળદર મિક્સ થઈ ગયા પછી આપણે તમે જોઈ શકો છો એને માપવાનો છે. આજે હું તમને 2 રીત બતાવીશ તમે ખાંડ કઈ રીતે માપી શકો. આવી રીતે જે કેરી લીધી છે એને હળવા હાથે આપણે કોઈ પણ વાટકી લઈ લેવાની, એનાથી માપી લેવાનું. બસ આવી રીતે માપતું જવાનું અને કોઈ પણ જે પણ વાસણમાં તમારે એને પકાવવાનું હોય એ વાસણમાં મૂકતું જવાનું. તો આ રીતે 2.5 વાટકી જેટલું મારે અહીંયા ખમણ થયું છે. તો હવે આપણે એમાં ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ આપણે એની 1/4 ગણી ઉમેરવાની. 1/4 ગણી એટલે કે આપણે અહીંયા વાટકી 2.5 વાટકી લીધું હોય એટલે કે 3.25 વાટકી જેટલી અહીંયા ખાંડ તમારે ઉમેરવાની છે. અને જો આ રીતે તમારે માપવું ના હોય ને તો એક સરળ રીત છે. 1 કિલો કેરી લીધી હોય તો 1 કિલો ખાંડ અંદર ઉમેરી દેવાની. ઇવન તમે સાકર પણ ઉમેરી શકો છો, પણ સાકરનો તમારે પાવડર કરવો પડશે, કેમ કે સાકર જો આખી હશે તો એ નહીં ઓગળે. તો તમારે એનો સાકરનો પાવડર કરી દેવાનો અને પછી આમાં મિક્સ કરી દેવાનું, તો પણ વાંધો નહીં. ઉમેરીને સરસ મિક્સ કરી દેવાનું. ખાંડ ઓગળી જશે, 1 થી 2 કલાકમાં તમે ઢાંકીને રાખી દો એટલે એ ઓગળી જશે. અને પછી જો તમને ઓછી ખાંડ લાગતી હોય ને ગમે ત્યારે વચ્ચે તમને ખાંડ જરૂર પડતી હોય ને તો તમારે પાવડર ખાંડ ઉમેરવાની, તો એ સરસ મિક્સ થઈ જશે. તો આ રીતે આપણે ખાંડ ઉમેરીને એને મિક્સ કરીને રાખી દેવાનું 2 કલાક. તમે ઇવન રાતે ખમણીને રાખી શકો છો અને સવારે તમે જોઈ શકો છો આપણે સરસ મજાની ખાંડ ઓગળી ગઈ હશે. આપણે ખાંડ ઓગળી ના જાય ને ત્યાં સુધી તડકે નથી મૂકવાનું, એને આપણે ઘરે જ છાયામાં જ રાખવાનું છે. હવે એને આપણે ઢાંકી દેવાનું છે અને તડકે આપણે એને મૂકી દેવાનું છે. જો તમે ટ્રેડિશનલ રીતે જે કેરીનો મુરબ્બો બનાવો ને તો એ લાંબા સમય સુધી સારો પણ રહે છે અને બગડતો પણ નથી. કેમ કે તમે જો ઘરે ગેસ ઉપર એને પકાવો તો ક્યારેક ખાંડ વધારે પાકી જાય છે તો ક્યારેક ઓછી પાકે છે. તો એમાં શું થાય, કાં ફૂગ વળી જાય છે અને કાં કડવો બની જાય છે આપણો મુરબ્બો. તો એવું ના કરવા માટે આપણે એને ઢાંકીને તડકામાં આપણે રોજ દિવસે મૂકી દેવાનું અને રાતે ઘરે લઈ લેવાનો. તમે જોઈ શકો છો 2 દિવસમાં 80% આપણો મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે. ડિપેન્ડ્સ કે તમને તડકો કેટલો આવે છે, વાદળા કેટલા છે. હવે આમાં આપણે મસાલા ઉમેરી દઈએ. મસાલા તમે શરૂઆતમાં પણ ઉમેરી શકો છો અને ગમે ત્યારે વચ્ચે પણ ઉમેરી શકો છો. અહીંયા મેં તજ લીધા છે, 8 થી 10 મરી લીધા છે અને 12 થી 15 લવિંગ લીધા છે. તમે અહીંયા તમને જેટલા ભાવતા હોય એ રીતે ઉમેરી શકો છો. ઇવન તમે આને અધકચરો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો, પણ અમારા ઘરમાં અધકચરો ભૂકો ખાવાવાળા કોઈ નથી એટલે મારે આખું જ ઉમેરવું પડે છે. અને એમાં 1.5 ચમચી જેટલું કાશ્મીરી નવું જે તમે મરચું બનાવ્યું હોય તે ઉમેરવાનું. ઇવન કોઈ પણ નવું બનાવ્યું હોય એ મરચું ઉમેરજો. કાશ્મીરી ના હોય તો તીખું મરચું હોય તો પણ ઉમેરજો, પણ એ નવું ઉમેરજો. એટલે કે જૂનું મરચું આમાં ક્યારેય નહીં ઉમેરવાનું. એનાથી પણ મુરબ્બો કાળો થઈ જાય છે અને કરછો બની જાય છે. એટલે ખાસ તમે જે નવા મસાલા બનાવ્યા હોય એમાં જે લાલ મરચું કર્યું હોય તે જ ઉમેરવાનું આમાં અને સરસ મિક્સ કરી દેવાનું અને પાછું એને ઢાંકીને તડકે મૂકી દેવાનું. હવે તમે જોઈ શકો છો મેં અહીંયા નીચે પાણીમાં એને રાખ્યું છે. એકચ્યુઅલી ઘરમાં ક્યારેક કીડી આવી જતી હશે, તમારે ત્યાં પણ કદાચ કીડી અત્યારે ઉનાળામાં આવી જ જતી હોય છે. તો રાતે તો આપણે ઘરે એને મુરબ્બોને લઈ આવતા હોઈએ છીએ, તો એમને ટેબલ ઉપર રાખી દેવા કરતાં રીતે વાસણમાં પાણી રાખીને એમાં રાખશો ને તો મુરબ્બામાં કીડી નહીં ચડે.
પછી પાછું 2 દિવસ મેં એને તડકે રાખ્યું હતું, કેમ કે વાદળા જેવું હતું તો એક દિવસમાં મુરબ્બો નહોતો થયો, તો બીજા દિવસે રાખ્યું છે. તમે જોઈ શકો છો સાઈડમાં જે આપણો મુરબ્બો બન્યો છે ચોટી ગયો છે. આ એની નિશાની છે કે આપણો મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે. ઇવન તમે એને હલાવશો ને તો પણ એ સરસ મજાનો જામી ગયેલો હશે. પણ એનું તમારે જ્યારે હલાવવાનો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે મુરબ્બો આપણો એકદમ ઠંડો હોવો જોઈએ. જો તમે ટેરેસ ઉપરથી લાવ્યા હોય ને ગરમ ગરમ મુરબ્બો હોય ને તમે ચેક કરશો ને તો તમને ઢીલો જ લાગશે. પણ એ થોડોક ઠંડો થશે ને, થોડોક ઘાટો થશે ને, પછી તમને ખ્યાલ આવશે કે આપણો મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે. ડિપેન્ડ્સ કે તડકો તમારો ત્યાં કેટલો આવે છે. તો આ રીતે મુરબ્બો ચોક્કસથી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી તો વિડીયોને લાઈક શેર તો કરી દેજો અને કમેન્ટ કરજો કે બીજી કઈ રેસીપી જોઈએ છે. સાથે તમે ક્યાંથી વિડીયો જુઓ છો ને તે પણ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો. તો આ આખું વર્ષ માટે બનાવો તમે વનરાજનો મુરબ્બો. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.